અને આપણે પેટ્રોલ હવે પુરાવાનું છે. અને ફાઇનલી મિત્રો આપણે પેટ્રોલ પુરાવી લીધું છે હવે. ને આપણે નીકળી ગયા છીએ બેલા જવા માટે. ફોટા આવી દે એમ. આ મુકાભાઈ નવીનભાઈ ને વિપુલભાઈ એક ભાઈ તો દેખાતા નહીં. ને આપણા ઉત્તરભાઈ તો ડ્રાઈવર. આપણે હાઈવે ચડી ગયા છે હવે. આપણે સીધા પહેલાં જવા મળીએ અને વિડીયામાં કન્ટિન્યુ બન્યા રહેજો હવે. અને ફાઇનલી મિત્રો આપણે ઉત્તર બુનિયાદી સંસ્થા બેલા પહોંચી ગયા છે. ગાડી હોય એમાં ધીમી ન હોય ગાડી. આપણા સૌની વચ્ચે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવજીને ફરીથી એકવાર પ્રબળ તાલીઓના જયઘોષ સાથે આપણે સૌ વધાવીએ. સ્વાગત છે સાહેબ આપનું. આપ સૌને પણ સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. મેં મિત્રો પુસ્તક અને શાલ સાથે અભિવાદન સંપન્ન કરશો. શાલ દ્વારા સૌપ્રથમ રાજ્યપાલશ્રીનું અભિવાદન થયું છે. જોરદાર તાલી સાથે ફરીથી એકવાર આપણે સૌ વધાવીએ. વિશેષ નેટો કાર્ડ સન્માનીય રાજ્યપાલશ્રીને એનાયત થયેલો છે અને લોક નિકેતનની કીડીએ આ પુસ્તક દ્વારા પોતાનું અભિવાદન થયું. જોરદાર તાલીથી ફરીથી એકવાર વધાવીએ. तलाला तालुका से आए हुए बहुत बड़ी संख्या में सम्मानित खेडूत भाइयों और बहनों, कल से मैं अपने इस गांव में डेरा डाले हुए हूँ और कई कार्यक्रम संपादित हुए. अब मैंने एक नियम बनाया है. पूरे गुजरात में 268 तालुका है. मैं सभी तालुका में जा रहा हूँ और वहाँ तालुका के किसी गांव में रात्रि में स्कूल में ही रुकता हूँ. किसी अनुसूचित जाति आदिवासी परिवार में भोजन भी करता हूँ. समरसता का एक वातावरण बनता है और उस गांव के लगभग 1 एकड़ में वृक्षारोपण का भी अभियान चलाया जाता है और स्वच्छता अभियान का भी कार्यक्रम. भारत माता की જય. વંદે. આજે બેલા અને તળાજા માટે ખૂબ મહત્વનો દિવસ. આપણા અહીં તો ઘણા બધા વડીલો બેઠા છે. એટલા વર્ષો વીત્યા પછી ક્યારેય રાજ્યના ગવર્નર એ કોઈ એક નાના ગામમાં આવે અને ત્યાં એ રાત રોકાય, રાત્રિ સભા કરે, ગામમાં જેમનું ભોજન હોય અને ગામના લોકો સાથે હળી મળે અને બધે જ પરિચય કરીને આપણી વચ્ચે રહે. આવો દિવસ આપણે આના પહેલા ક્યારેય જોયો નથી. બરાબર ને? ખૂબ સરળ અને એક ઋષિ મુનિ જેવું જેમનું જીવન છે અને
આપણા શાસ્ત્રોમાં ઋષિ મુનિઓએ જે શાસ્ત્રો લખ્યા છે ત્યારે એ ધરતી પરના દરેક જીવની ચિંતા કરવાની આચાર્ય દેવવ્રત જેવા જ આપણા આજે પણ આપને આમંત્રણ આપું છું કે મારી તમે ખેતી જો આવો ત્યાં સિંગ અને બાજરી એ ઊભી છે, પળાવ ઝાડ છે. મારી ખેતીમાં રાસાયણિક ખાતર કે કેમિકલ એની એન્ટ્રી નથી. છેલ્લા 5 વર્ષથી એક યુરિયાનો દાણો પણ નથી નાખ્યો અને એક પણ કેમિકલ નહીં. માત્ર ને માત્ર પ્રાકૃતિક ખેતી, પ્રકૃતિ આપે એ છતાં પણ એ પાક તમે જુઓ તમને એવું થાય કે આ દવા ખાતર વગર થાય નહીં એવો પાક ઊભો છે. મારી બાજુમાં જે ખેતી છે સતત દવાઓ નાખે છે. મારે ઘઉં હતા અને એ ઘઉં એમના જે ઘઉં હતા એની ડુંડીનો જે પેલા માળ હોય આપણે માળ કહીએ એ 7 થી 8 માળની ડુંડી હતી. જ્યારે મારા એક જ છેડે મારા જે ઘઉં હતા એ ડુંડીનું માળ 11 થી 12 માળની ડુંડી હતી.